લઈને કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા સરકાર પર આકરા પ્રહારો તથા પ્રતિક્રિયા આપવામાં આવી। ગતરોજ આવેલા વાવાઝોડાને કારણે મકાઈના પાકમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોએ મહેનત અને આશાઓ સાથે ઉગાડેલો પાક પળવારમાં નાશ પામ્યો છે। આ ખેડૂતો માટે ખૂબ જ દુઃખનો સમય હોય છે, જ્યારે કમોસમી વરસાદને લઈ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા સરકાર પર પ્રહાર કરતી પ્રતિક્રિયાઓ આપવામાં આવી। સરકાર મકાઈને યોગ્ય ન્યૂનતમ આધાર ભાવ એટલે કે MSP પર ખરીદી પણ કરતી નથી, જેના કારણે ખેડૂતોને ડબલ માર સહન કરવો પડે છે। એક તરફ કુદરતી આફત તો બીજી તરફ સરકારની ઉદાસીનતા। આ પરિસ્થિતિમાં ખેડૂતને સહારો આપવો અને યોગ્ય વળતર તથા MSP પર ખરીદી કરાવવી એ સરકારની જવાબદારી બને છે, એમ કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે। જ્યારે 2014ની અંદર ચૂંટણી પ્રચાર કરતા હતા તે દરમિયાન એવું કીધેલું હતું કે 2022 દરમિયાન ખેડૂતોની આવક ડબલ કરવામાં આવશે। તો જે આવક ડબલ કરવાની વાત હતી એ ડબલ તો થતી નથી। ગુજરાતની અંદર અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ એટલી ખરાબ ઊભી થઈ છે કે ટેકાના ભાવે ખરીદી કરવા પણ સરકાર મંજૂર નથી અને સરકાર મંજૂરી નથી આપતી। તો ઘણા સમયથી ટેકાના ભાવે ખરીદી નથી થતી અને આ ખરીદી માટે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી મકાઈની ખરીદી કરજણ સેન્ટરની અંદર ચાલુ કરવામાં નથી આવી। ગઈકાલે જે વાવાઝોડું ફૂંકાયું અને જે માવઠું આવ્યું એના લીધે ખેડૂતોનું જે મકાઈનું નુકસાન થયું છે ખેતરની અંદર આપ જોઈ શકો છો કે ખેતર જ બરબાદ થઈ ગયું છે। ત્યારે જણાવવાનું છે કે જ્યારે MSPના ભાવે જે ખરીદી છે એ વહેલામાં વહેલી તકે કરજણ સેન્ટર પર ચાલુ કરવામાં આવે, જેનાથી ખેડૂતોને રાહતની લાગણી અનુભવાય અને જે નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોનું એ નુકસાન થતું બચી જાય। ત્યારે આવી રજૂઆત 2 દિવસ પહેલાં મીડિયામાં પણ આપી હતી અને આજે જ્યારે માવઠું આવ્યું છે ત્યારે પણ કહીએ છીએ કે ખેડૂતોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। માર્ચ મહિનાની અંદર લોનો ભરવાનો સમય આવી ગયો છે, ત્યારે લોનો કઈ રીતના ભરવી જ્યારે પાક જ ના આવી શકતો હોય। અને જાણો છો કે અગાઉ પણ એક માવઠું આવ્યું હતું ત્યારે કપાસનું ખૂબ જ નુકસાન થયું હતું અને ત્યારે પણ નુકસાની જે જોઈએ એ વળતર પડ્યું નથી। ત્યારે ખેડૂતોએ એક આશાના કિરણ સાથે આ મકાઈની ખેતી ચાલુ કરી હતી, પણ મકાઈની પણ અત્યારે નિષ્ફળ જોવા મળે છે એવું દેખાય છે। એટલા માટે સરકારને વિનંતી કરીએ છીએ એક ખેડૂત તરીકે તેમજ એક વિરોધ પક્ષના તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે હું પિન્ટુ પટેલ એક રજૂઆત કરું છું કે વહેલામાં વહેલી તકે આ MSPના ભાવે ખેડૂતની ખરીદી ચાલુ કરવામાં આવે મકાઈની, એવી અમારી નમ્ર વિનંતી છે।